विमर्दन विपिनराज सदृशो बलवानयम् समनुजो हि नृसिंह वरस्तथा હવે કાર્યક્રમને આપણે સૌ આગળ ધપાવતા હું કાર્યક્રમના અધ્યક્ષ દિવસની એસપી સાહેબને વિનંતી કરું કે આપ શ્રી પરમિશન આપો પરવાનગી આપવાની મોકા મનોજ ખંડેરિયાની ખૂબ સુંદર રચના છે કે છે અહીંની રસમ જુદી ને રિવાજોની નોખા અમારે અંતો કેવળ શબ્દો જ કાંકોની ચોખા શબ્દો જ એસપી જીજી વસાણી आओ આપણે સૌ આ અવસર જોરદાર તાળીઓના ગણગણાટ વધાવીએ ત્યારબાદ જોરદાર તાળીઓના ગણગણાટ વધાવીએ પુષ્પગુચ્છ અર્પણ કરીને સ્વાગત કરશે આ સૌ તાળીઓના ગણગણાટથી एसपीसी पीके दिवस से पुष्पगुच्छ अर्पण करने स्वागत है आप सब लोग ત્યારબાદ આપણે સૌ જોરદાર તાળીઓના ગણગણાટ ત્યારે બેન્ચ ભારતીય વ્યક્તિઓનો સ્વાગત છે આપણે જોરદાર તાળીઓના ગણગણાટ ની આખી જ્ઞાન ગંગા ભાવી છે તો આવો એમની એક નાની એવી ઝલકને માણીએ શ્રી પીકે દિયોરા સાહેબ અર્થાત 1 વર્ષની સેવા કરી તેમજ એલઆઈસી ગોટા ખાતે 6 વર્ષ સુધી આસિસ્ટન્ટ તરીકે જોબ કરી અને ત્યારબાદ સક્રિય પોલીસ સેવામાં જોડાયા સને 2008માં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મેળવી અને સને 2016 થી ડીવાયએસપી તરીકે બઢતી મેળવી આજ પર્યંત કુલ 25 વર્ષની લાંબી સફળ કલમ વિભાગમાં અલગ અલગ જિલ્લાઓમાં શહેરમાં જેવા કે જૂના સફળ રીતે નિભાવી છે તેઓએ આપણા આણંદ જિલ્લામાં મહત્વની જવાબદારી સફળ રીતે સેવા છે પીએસઆઈ પીઆઈ અને ડીવાયએસપી તરીકે આણંદ જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી તરીકે 3.5 વર્ષ સુધી રહી છે પેટલાદ ડિવિઝન ડીવાયએસપી શ્રી તરીકે 3 વર્ષ આમ સાહેબ શ્રી લાંબી રેસના ખેલાડી તરીકે સૌના વચ્ચે સ્થાપિત થયા છે આમ આગવી શૈલીમાં અને આગવી કાર્ય પદ્ધતિ તેઓએ એક આગવી અધિકારી તરીકે પ્રસ્થાપિત થયા છે સાહેબ શ્રી આ સેવા દરમિયાન ખૂબ જ લોકચાહના મેળવીને સંબંધોને પણ જાળવી પોતાના તો આવા સાહેબ શ્રીના વિદાય પ્રસંગે સૌ એમના સ્નેહીજન આત્મીયજન અને પોલીસ અધિકારી શ્રીઓ પધાર્યા છે તો સૌ પ્રથમ સેવા નિવૃત્તિના કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય એસપી સાહેબ મંચસ્થ ડીવાયએસપી સાહેબશ્રીઓ સાથી પોલીસ અધિકારી અને કર્મચારી મિત્રો અને સાહેબના વિદાય સમારોહમાં ઉપસ્થિત મહેમાનો સૌને મારા નમસ્કાર વંદન સાહેબ આજે વય નિવૃત્ત થઈ ગયા છે અને 25 વર્ષની લાંબી ફરજ પૂર્ણ કરી નિષ્કલંક રીતે પાર પાડી અને એમ કેમ આજે ઘેર પાછા જાય ખૂબ ખૂબ શુભકામનાઓ સાહેબ સાહેબ સાથેના અનુભવની અથવા સાહેબની કાર્ય પદ્ધતિની વાત કરું તો સાહેબ સાથે મેં 18 મહિના ડિવિઝનમાં કામ કર્યું અને સાહેબની કાર્ય
કાર્ય પદ્ધતિ એકદમ અલગ અને નિરાળી છે. અને એક વાત કરું તો આપણે પોલીસમાં બે રીતે કામ થાય. દમ મારી કે આણી કાઢી બરાબર દોડાઈ થકીને કામ કરે છે. અને બીજી પદ્ધતિ છે પોલીસને ખબર જ ના પડે કે કામ થઈ ગયું એવી રીતે કામ થાય. તો સાહેબની કામ કરવાની પદ્ધતિ અથવા કાર્ય પદ્ધતિ બે નંબરની. એની એક વાત છે કે હું કેટલાક ટાઉનમાં હતો ત્યારે સાહેબ સવારે 3:30-4 વાગે ફોન કરે. સવારે 3:30-4 વાગે નાઇટમાં હોય ત્યારે ફોન આવે કે કેડી ચા પીવી છે. સાહેબને ચા પીવી જ ના હોય પણ જાગે છે કે નહીં, નીકળ્યા છે કે નહીં એમ કરી ધીરે ધીરે પૂછીને ચા પીવી છે, સાઈનાથ આવું છું, આવો જરા. પછી કે હું મોરસદ નીકળી ગયો છું, નથી આવતો એમ કરી તમને બોલાવી લે, સેટ કરી લે કે નાઇટમાં નીકળ્યા છે કેમ. એટલે એક આવી રીતે સાહેબ કામ કરાવે અને બિલકુલ સરળ, ત્યારે ગરમ થવું નહીં, છતાં ધારા પ્રમાણેના તમામ કામ કરાવવા એ સાહેબને આવડત અને શૈલી છે. અને બીજી વાત કહું કે કેટલાક ટાઉને જ્યારે શરૂઆતમાં હું હતો અને સાહેબ હાજર થયા ત્યારે મારા બધા સાથે ઘર્ષણ થાય, પોલિટિકલ ઘર્ષણ ઘણા થતા હતા. તો સાહેબે એક ગુરુ મંત્ર આપ્યો કે કામ થાય તો બે કરજે, ના થાય કોઈ ના પડશે તો માથાકૂટ ના કરીશ, કોઈ સાથે બગાડીશ નહીં. અને પછી એ ગુરુ મંત્ર કામ લાગ્યો તો 23 મિનિટ આશરે 2 વર્ષ મેં કામ કર્યું કેટલાક ટાઉનમાં એ ગુરુ મંત્રના કારણે. બાકી ભૂતકાળમાં જો મારા ટેન્ડરની વાત કરું તો લાંબો ટેન્ડર 7.5 મહિનાનો હતો પોલીસ સ્ટેશનમાં. 6-7 મહિના થાય એટલે ઉપાડી ગયા. પણ દિયોરા સાહેબે વસ્તુ શીખવાડી કે થાય તો કરવાનું, ના થાય તો નહીં કરવાનું, એને બોલીને બગાડવાનું નહીં. એટલે આ વસ્તુ હંમેશા યાદ રહેશે. અને સાહેબની કાર્ય પદ્ધતિની જો વાતો કરીએ તો આખી રાત ચાલે છે, સમયની મર્યાદા છે, આપણે લાંબી વાતો નહીં કરીએ. પ્રભુને પ્રાર્થના કરીએ કે સાહેબનું નિવૃત્ત જીવન એકદમ તંદુરસ્ત રહે, લાંબુ સાહેબ જીવન જીવે. અને જ્યારે શાસ્ત્રી મેદાન જઈએ સવારે ત્યારે સાહેબ ચાલવા આવેલા દેખાય, ગાંઠિયા જલેબી ખાતા હોય એવી પ્રભુને પ્રાર્થના કરીએ. વસ્તુ ત્યારબાદ હું ડીવાયએસપી શ્રી એસપી કૃપાલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અત્રે મંચ પર પધારશે અને સાહેબશ્રી સાથેના અંગત પળોને આપની સાથે વહેંચશે. મારા બેચમેન્ટ છે થી જ અમે સાથે રહ્યા છીએ. 2001માં પહેલી મેના રોજ હાજર થયેલા. બધાને ખબર જ છે કે ટ્રેનિંગમાં જ્યારે પણ બધા વેલકમ હોય કે હાજર થવાનું હોય ત્યારે બધા એકબીજાની અજાણ હોય. પછી ધીરે ધીરે ટ્રેનિંગ ચાલુ થાય અને સમય પસાર થતો જાય, એકબીજાના સંપર્કમાં આવીએ. એ જ રીતે યુરો સર સાથે પણ ઇન્ટરેક્શન થયેલું અને પોલીસને ખબર જ છે પણ ત્યાં અમારા અલગ અલગ એટલે પહેલેથી નક્કી કરી લીધું હતું કે આપણે આણંદમાં રહેવાનું છે. એટલે પીએસઆઈ તરીકે પણ આણંદમાં હતા, થોડો ટાઈમ બહાર જઈ ફરી પાછા પીઆઈ તરીકે આણંદમાં જાય. આણંદમાં પણ સારી પીઆઈ તરીકે સારી નોકરી કરી. પછી પ્રમોશન આવ્યું, ફરી પાછા થોડોક ટાઈમ બહાર જઈ સુરત સિટી, રાજકોટ સિટી અને પછી આણંદ. એટલે કહેવાનો મતલબ એમ છે કે કર્મભૂમિ એમણે આણંદને બનાવી દીધું. એટલે સેટલ પણ અહીંયા છે, બાળકો પણ અત્યારે અમેરિકા છે અને ખૂબ સેટલ છે બંને બાળકો. એટલે આણંદમાં જ રહેવાનું રાખેલું છે. એટલે આપણને પણ અહીંયા જ મળશે. કદાચ આપણી બદલી થશે પણ સાહેબ અહીંયા જ રહેવાના છે. એટલે એક આનંદની વાત એ પણ છે. સમય વધારે બોલવાનો આવશે, થોડો રહીશું. એકદમ
સમયગાળો હોય છે પરિવાર માતા પિતાના માટે રહેવા માટે. પછી જ્યારે નોકરીમાં જોઈન થાય ત્યારે વાઈફ અને બાકી પણ જગ્યાએ નોકરી કરી રહ્યા છે એ ત્યાંની ફરજો નિભાવવાની હોય છે. સાહેબના એક અંગત મિત્ર કહી શકાય એવા ડોક્ટર સંજય અકબરી સાહેબને વિનંતી કરીશ કે તેઓ અત્રે મંચ પ્રસન્ન મૂર્તિ અને મારા પરમ મિત્ર પ્રમોદભાઈ ટીવર સાહેબનો સેવા નિવૃત્તિના પ્રસંગ ઉપસ્થિત સર્વેને નમસ્કાર. હોલમાં બેઠેલા જેટલા વ્યક્તિ હશે કદાચ હું જેમાંથી સૌથી જૂનો અને જાણીતો હોઈશ. અમારી મુલાકાત 1990 માં થઈ હતી જ્યારે તેઓ પોતાના ત્યારથી અત્યાર સુધી અમે કનેક્ટેડ છીએ. અલગ અલગ પોસ્ટિંગ અલગ અલગ જગ્યાએ થતું હોય છે એના પોલીસ સેવામાં, પણ છતાં પણ કનેક્ટેડ રહ્યા છે. અત્યાર સુધીના લગભગ 34 વર્ષના કાર્યકાળમાં એમની સાથે ઘણા બધા પ્રસંગો જોયા છે, મળ્યા છે, રહ્યા છે. અને છેલ્લા ઘણા વર્ષથી તો અહીંયા હું પણ આણંદ જ છું. અને અમે એક મોર્નિંગ ગ્રુપ, એટલે ગમે તે નવી ટેકનોલોજી એની જાણકારીમાં આવતી હોય છે તો અમારી સાથે હંમેશા શેર કરતા રહે છે. ઇંગ્લિશ પણ ખૂબ સારું બોલે છે, વાંચે પણ ખૂબ સરસ છે અને લખે છે પણ ખૂબ સરસ. અને એમનું રીડિંગ હેબિટ્સ પણ ઘણી બધી સારી છે, જે ઘણી બધી વસ્તુઓ અમને જાણકારી રૂપે કહેતા હોય છે. હું પણ એકેડેમિક સાથે જોડાયેલો છું. એટલે ઓફ અવર મોર્નિંગ ગ્રુપ એન્ડ all the friends, wish you a happy, healthy and post-retired life and family life. Thank you very much. માનનીય અધિકારી, સહકર્મી મિત્રો તથા પરિવારજનો, આજે ઘણા સમય પછી મારે સ્ટેજ ઉપર બોલવાનું થયું છે. કંઈ પણ ભૂલ થાય તો ક્ષમા માંગુ છું. આજે મારા પતિ શ્રી પ્રમોદકુમાર દિયોરાનો જીવનનો ખૂબ જ અને મહત્વપૂર્ણ દિવસ છે. તેઓ આજે ડીવાયએસપી પદના પરથી નિવૃત્ત થાય છે. એક તરફ ગૌરવ પણ છે અને બીજી તરફ હૃદયમાં સંવેદના પણ છે. છેલ્લા 25 વર્ષથી મારા પતિએ પોતાની ફરજને એક જવાબદારી અને એક વ્રત માનીને નિભાવ્યું છે. યુનિફોર્મ પહેરીને જ્યારે પણ એ ઘરની બહાર નીકળે ત્યારે અમે એવું માનતા કે એ પરિવાર માટે જ હંમેશા નથી, પણ સમગ્ર સમાજ માટે પણ એ પોતાના વ્યક્તિત્વ છે. દરેક લાંબી રાતો, તાત્કાલિક કોલ અને તહેવારો, ઉત્સવો પરિવારો સાથે રહી શક્યા નથી, પરંતુ ફરજ તેમણે હંમેશા નિભાવી છે. અને પ્રથમ સ્થાન પર રહીને પાછળ જોયા વગર પણ તેણે પોતાનું ફક્ત ગર્વ અને થાય તે માટે મારા પતિએ એનું બલિદાન આપ્યું છે. આજે મને પાછળ જોતા એટલું ગૌરવ થાય છે કે ના, મારા પતિએ પોલીસ વિભાગમાં રહીને સમાજને એક શ્રેષ્ઠ સેવા આપી છે. હવે નિવૃત્તિ પછીના આ નવો અધ્યાય શરૂ થાય છે, જ્યાં ફરજની કડકાઈ નહીં હોય અને શાંતિ તેમની રાહ જોઈ રહ્યા છે. હવે પ્રવાસ, નવા અનુભવો અને પરિવાર સાથેની અમૂલ્ય પળો જીવી શકાશે. મારા પતિ પ્રત્યેનું મને એક ગૌરવ છે કે હું આજે એક જ વાત કહેવા માંગુ છું. અમને તમારો ગર્વ છે, તમારું સમર્પણ, તમારી પ્રમાણિકતા હંમેશા પ્રેરણારૂપ રહે. સહકર્મીઓને ફક્ત એટલી જ વિનંતી કરું છું કે તમે પણ તેમના કાર્યને યાદ રાખી તે જે ઈમાનદારીથી ફરજ બજાવી છે તેવી તમે પણ બજાવતા રહેશો. અંતમાં સૌ સમગ્ર પરિવાર તરફથી પોલીસ વિભાગનો આભાર વ્યક્ત કરું છું. તેમણે અને આજે ઉપસ્થિત રહ્યા છે તેવા દરેક ફેમિલી મેમ્બર્સો, મારા ફ્રેન્ડ, મિત્રો બધાનો આભાર માનું છું. વિશેષ આ પળના સાક્ષીઓ જે બન્યા છે, જે હેલ્પફુલ થયા છે, એ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અમારા આજના ફંક્શનને શોભાવવા માટે આપણા જિલ્લાના પોલીસ વડા શ્રી જસાણી સાહેબ, મંચ પરના બંને સાથી મિત્રો, પોલીસ અધિકારી મિત્રો, તમામ પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર શ્રી, અન્ય મહાનુભાવો, મારા
રાજકોટ, સુરત અને અન્ય જગ્યાએથી પધારેલા મારા મિત્રો, આજના કાર્યક્રમમાં આણંદ જિલ્લા પોલીસ વતી આપ સૌનું હાજર રહેવા બદલ આભાર માનું છું અને સ્વાગત છે. જ્યાં સુધી મારો પરિચય આપ્યો એમાં હું સ્કૂલ ડાયરેક્ટ કરતો હતો. LICની જોડે એક સ્કૂલનો ટ્રસ્ટી પણ હતો અને એમાંના ત્રણેક ટ્રસ્ટી મિત્રો પણ અહીંયા આવ્યા છે. ત્યારે હું કોઈ પ્રકારની સ્પીચ આપી શકતો નહોતો, પણ પોલીસ વિભાગમાં એક કડક SP સાહેબ આવ્યા, સબ ઇન્સ્પેક્ટર હતો ત્યારે, અને મને માઇક પકડાયું અને ત્યાર પછીથી હું સ્પીચ આપતા શીખ્યો. જે પ્રકારે મેં 6 વર્ષ LICમાં નોકરી કરી, 1 વર્ષ GLDCમાં હતો. ત્યાર પછી મેં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે સ્કૂલનું હેન્ડલિંગ કરતા રમતમાં એક્ઝામ આપી હતી. કોઈ ટાર્ગેટ તો હતો નહીં, અને કદાચ એક મિત્રો સાક્ષી પણ છે કે ટ્રેનિંગ પડતી મૂકી એકાદ મહિનામાં પરત પણ ભાગવાનો હતો. પણ એ મિત્રો જ લોકો આવ્યા હતા જે આજે મારા વિદેશ સભામાં અહીંયા ઉપસ્થિત છે. જે અધિકારીઓએ જોબ કરી છે મારી સાથે એમને તો અનુભવ છે મારો, પણ ઉમરેઠમાં બી હું સબ ઇન્સ્પેક્ટર રહ્યો છું. સૌ જુનાગઢથી સીધો સુરત જવાનો હતો 2007માં, પણ એક SP સાહેબ હતા બીડી વાઘેલા છે, એમણે ઉમરેઠ માટે મને કહ્યું કે આણંદ જિલ્લામાં એજ્યુકેશન લેવલથી તમે ટોપ થઈ જાઓ, સુરત જવું નથી. એ મારી લાઈફ માટે બી ટર્નિંગ પોઈન્ટ રહ્યો હતો, કેમ કે બંને બાળકોને આણંદ જિલ્લામાં પેલા અનેક સ્કૂલો બધી હતી, પણ આણંદ જિલ્લામાં વ્રતભૂમિ સ્કૂલમાં મૂક્યા. ત્યાર પછીથી બાળકો સતત 10-11 વર્ષ ત્યાં ભણ્યા અને એના કારણે એમની કેરિયર એમણે જાતે સિલેક્ટ કરી. US જવાનું, સ્ટડી કરવો, ત્યાં રહેવું, એડમિશન લેવું, એ બધી જ પ્રોસેસ એમણે જાતે કરી. એટલે મને આણંદ જિલ્લો મારા માટે બહુ જ ભર્યો છે, ખાસ કરીને મારા બાળકોની કેરિયર માટે. મેં જેમ હેલ્થ પ્રોસેસની વાત કરી તો સાહેબ મેં 3 જ વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. એક તો બાળકોનું કેરિયર કેમ થાય એમાં ધ્યાન આપ્યું બધું. સેકન્ડ વસ્તુ મારી હેલ્થ માટે, અને ત્રીજું મેક્સિમમ વિસ્તારમાં સારા મિત્રો બનાવ્યા છે, જે આપણી સ્ટ્રેસફુલ લાઈફમાં જો સૌથી રિલેક્સ થવાનું સાધન હોય તો હું મિત્રો રાખતો હતો. કતારગામ પોલીસ સ્ટેશન સુરતનું હેવીમાં હેવી હતું, પણ સાહેબ દરરોજ સાંજે ચા પીવા, કોફી પીવા 2-4 મિત્રોને મળેલો હતો. એમના બી અમુક ફિટનેસ છે અહીંયા. એટલે આ ટેવ હું બીજા અધિકારીઓને કહું છું. સ્ટ્રેસફુલ લાઈફ છે, આપણે સ્વીકારી છે જોબ, એ તો કરવાની છે, થશે, પણ બને ત્યાં સુધી રોજ તમને ટેન્શનમાંથી બહાર કાઢે એવા 2-4 મિત્રો તમે જ્યાં બી હો ત્યાં તમે રાખો. સાંજે તમને હસાવે, તમે એને હસાવો. અને મારી વાઈફ બી ફિટનેસ છે, ક્યારેય મેં ઘરે ગયા પછી ગમે એવું ખતરનાક બનાવ બન્યો હોય મેં ક્યારેય સ્ટ્રેસ નથી આપ્યું ગયા, ઓલવેઝ. બાળકોને બી નહીં, ફેમિલીમાં બી નહીં, અને મિત્રોમાં પણ કોઈ ચર્ચા ન હોય. એટલે એ બધો બેનિફિટ મને મળ્યો છે. આજે સબ ઇન્સ્પેક્ટર PSI સાહેબો છે, એમને ખાસ વિનંતી છે કે આ બધું આપણી પાર્ટ ઓફ ડ્યુટી છે. ટેન્શન આવવાનું છે, અઘરા કેસો બી આવશે. આજે ચોવટિયા સાહેબને એક કેસ સોંપીને આવ્યો છું, એટલે એમને બી મેં જ કહ્યું બિંદાસ બિલકુલ પ્રયત્ન કરો, ઈમાનદારીથી સફળતા મળશે. એક વસ્તુ ખાસ મારે કહેવાની હતી કે ફરજના ભાગરૂપે મેં ક્યારેય લગભગ કોઈ અધિકારી કર્મચારીને ભલે ડાયરેક્ટલી કંઈ કે પનિશમેન્ટ થાય એવું કર્યું નથી. સાહેબ બી વિટનેસ છે, ઘણી વાર હું કહેતો હોઉં છું વ્યક્તિગત, પણ એવો મારો ઈરાદો નથી હોતો, રહ્યો બી નથી કે કોઈ અધિકારીને નુકસાન જાય. એટલે એમાં મારા ખ્યાલથી કોઈ એવી કમ્પ્લેન તો નહીં આવી હોય, પણ હું અપેક્ષા એ રાખતો હતો કે ભાઈ સોંપેલું કામ ઈમાનદારીથી કરવું તો જોઈએ. ઘણીવાર SP સાહેબના ઠપકા ડિવાઇસ સહન કરી લેતા હોઈએ, પણ તમારા સુધી ન પણ આવવા દઈએ, એવું પણ બન્યું છે. પણ એ બધું અમારા લેવલ સુધી રહેતું હોય છે. પણ ઓવરઓલ આ જિલ્લામાં સૌથી વધુ મારા મિત્રો બન્યા છે. મને કારકિર્દી ડેવલપ કરવામાં મારી પોતાની, અને કોઈ જો મારા લાયકથી કામ પડે, કોઈ બાબતની કંઈ વાતચીત કરવાની થાય તો આપણે મળતા રહીશું. અને ભવિષ્યમાં જ્યારે અમે કોઈ આશા તો છે જ મને, તમે બધાએ મારા વખાણ તો કર્યા જ હોય, અને વખાણ તો અહીંથી ઈશ્વરને પણ ગમે છે, તો આપણને તો ગમે જ.
પણ હવે પછીના સમયમાં ઘણીવાર કોઈ કામથી કોઈને યાદ કરીશું અધિકારીને તો એટલો રિસ્પોન્સ મળશે એવી અપેક્ષા પણ રાખું છું. અને જેટલા મારા મિત્રો ખાસ કરીને બધા દૂર દૂરથી આવ્યા છે, આણંદના આગેવાનો, સિનિયર સિટીઝન બી આવ્યા છે, એ બધાને આજે મારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને મારી જે બોરસદની ખાસ કરીને બોરસદના બે અધિકારીઓ અને કેટલા ડિવિઝનની ટીમ સર છેલ્લા 10 દિવસથી મહેનત કરતા હતા અને આપની પરમિશન મળે એની રાહ જોતા હતા, કેમ કે એમને એક સારો પ્રોગ્રામ કરવો હતો. આપણા જ પોલીસ પરિવારના અને મારા નજીકના જ વ્યક્તિઓ આવે એવો પણ હું ઈચ્છનીય હતું કે આપણો ઘરનો પ્રોગ્રામ છે, એમાં બીજા કોઈની એપ્રિસિએશનની આપણે જરૂર પણ નથી. આપણે એકબીજાના કામથી વાકેફ બી છીએ એટલે એમાં બીજાના કોઈની સર્ટિફિકેટની જરૂર બી નથી. ઘરના સભ્યો આનંદ કરીએ. અને એક બીજું બી મેં લાઈફમાં જોયું છે કે જ્યારે નોકરીનો પહેલો ઓર્ડર આવે ને ત્યારે જેટલી ખુશી થાય એટલી જ ખુશી હું આજે ફીલ કરું છું કે નિષ્કલંક હું કંઈ પણ ટેન્શન વગર રિટાયર્ડ થઈ રહ્યો છું. એટલે એનું મને મારા ફેમિલીનું ગૌરવ છે. એકચ્યુઅલી બંને છોકરા બાળકોને અહીંયા આવું હતું પણ એમને રજા મળી નથી એટલે મેં લાઈવ એમને જોઈ શકે એવો બી પ્રયત્ન કર્યો છે. અને અંતમાં તમામ જેમણે આ પ્રોગ્રામ કરવામાં મહેનત કરી છે એ બધાને હું ફરીથી અભિનંદન આપું છું. અને ભવિષ્યમાં આપણા પોલીસ સિવાયના કાર્યક્રમમાં બી એ હેતુ સાથે આપણે મળતા રહીશું. અને એસપી સાહેબનો ફરીથી આભાર કે આજે આ ભવ્ય પ્રોગ્રામ કરવાની મંજૂરી આપી. તમામને ફરીવાર આભાર માની અને વિરમું છું. ધન્યવાદ. ડીવાયએસપી એમના બેચમેટ્સ, ડીવાયએસપી ચોટિયા, જિલ્લાના અધિકારીઓ, દિયોરા સાહેબનો હસમુખો અને પ્રેમાળ સ્વભાવના જે સાક્ષી છે એવા એમના મિત્રો અને જિલ્લાના નાગરિકો, મેડમ વાત કરતા હતા કે ખૂબ જ મહત્વનો દિવસ છે દિયોરા સાહેબ માટે. દિયોરા સાહેબ માટે તો કદાચ એટલો બધો મહત્વનો દિવસ નથી, વધારે મહત્વનો દિવસ એમના પરિવાર માટે છે. કારણ કે જે વ્યક્તિ એમણે પોલીસ ડિપાર્ટમેન્ટને આપી દીધો હતો એ આજે એમને પાછો આપીએ છીએ. પણ એક તકલીફ એ થશે કે આ બધા અધિકારીઓ જાણે છે કે ડ્યુટીના નામે ઘણી વખત ફેમિલીને કંઈ કહે તો કે અમારે કામ છે એવું બાંધવું હવે નહીં આપી શકે. કારણ કે 50% તો બાના જ હોય છે, 50% વાર સાચું હોય છે, તો એ થોડી તકલીફ રહેશે. પરંતુ પેલા અકબરી સાહેબ કહેતા હતા કે સૌથી જૂના કદાચ એમનો નાતો અહીંયા બેઠા છે એમાં એમનો હશે, તો સૌથી નવો નાતો કદાચ જે બેઠા છે એમાંથી મારો છે કે જિલ્લામાં હું જ સૌથી હાજર છે એમાંથી કદાચ છેલ્લે આવેલો છું. જ્યારે પહેલા સ્ટેટ મેમ્બરમાં હતો ત્યારે દિયોરા સાહેબ રાજકોટ હતો ત્યારે ફોનથી અમારો સંપર્ક એવી રીતે થતો, પણ અહીંયા આવ્યા પછી પ્રત્યક્ષ રીતે એમની સાથે કામ કરવાનું થયું. અને જે અમારા 3 એસડીપીઓ હતા, ત્રણેયની કામ કરવાની પદ્ધતિ અલગ છે, થોડી સ્વાભાવિક છે કે ત્રણેયનો જે નેચર અલગ હોય એટલે થોડું કામ કરવાની પદ્ધતિમાં પણ ફેરફાર થાય. પણ ત્રણેયમાં જે કોમન બાબત છે એ છે કે હંમેશા એ ઓનરશિપ લઈને, જવાબદારી લઈને કામ કરે છે. એટલે જે મેડમ જે રીતે કહી રહ્યા હતા એ વાતને હું બીજી પ્રોફેશનલ રીતે કહું છું કે આ શું છે કે સેવા આપી, ડ્યુટી એડી, આ કરી તે કરી, બધા સારા સારા શબ્દો છે. હકીકતમાં જે મહત્વની વાત છે કે એમણે જવાબદારી લીધી. સેવા તો બધા સેવા તો શું તમારે કામ કરવાનું એ ઓટોમેટિકલી લોકો સેવામાં ગણી લે છે, બાકી તમારું કામ છે. પણ જે જવાબદારી લેવી એટલે આ કે ને જેવું છે કે પેલું કામ કરવું છે એ ફરજિયાત છે, જવાબદારી ઓપ્શનલ છે. એ અમુક લે છે, અમુક નથી લેતા. અને જે લે છે એના કારણે ડિપાર્ટમેન્ટ ચાલે છે. જે ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે જે લોકો જવાબદારી લે છે એના કારણે એ જિલ્લાના
એટલીસ્ટ આ 3 સ્ટીપીઓ બાબતે તો એક કોમન બાબત હતી. તો દિયોરો સાહેબ હંમેશા એ જવાબદારી લઈને કામ કર્યું છે. બીજું કે એમને ક્યારેય મારે કોઈ બાબતમાં ઠપકો આપવો પડ્યો હોય ભલે કહેતા હતા, પણ મને તો યાદ નથી મેં ક્યારે આપો ઠપકો એ કહેતા હતા કે બધાને બચાવ્યા મેં ઠપકો આપી લીધો, એવું છે નહીં. એટલે તમે લોકો રાજી નહીં થતા, ઠપકાના લાયક તમે બધા જ હતા, તો કે હતા જ નહીં. એટલે ક્યારેય મારે એમને કોઈ બાબતમાં એવું કહેવું પડ્યું હોય કે ભાઈ આ બરાબર નહીં થયું, આ થયું, મને તો યાદ છે નહીં. એટલું સારી રીતે જવાબદારીપૂર્વક હંમેશા એમણે આ જિલ્લામાં તો એટલીસ્ટ હું આવ્યો પછી તમે જોયું છે તો સ્ટ્રેસમાં તો જે વાત કરતા સ્ટ્રેસમાં હું છું કે હવે કે પછી આ બધા મારે કેમ કરવું પડે. લેડી કહેતા હતા ને એ બે સ્ટાઇલનું કહેતા હતા, પેલું જાણી કઈ બે સ્ટાઇલ કીધી ઈશાનો સેના ઉપર કરતા હતા બધા સમજી ગયા. એના ખાલી દિયોર સાહેબની વાત કરી તો એમનો કે સ્ટાઇલ એટલી સારી હતી કે ગયા તમે મારતા ને પ્રેમથી કરતા. પેલી સ્ટાઇલ કેવડી કે જરૂર નહીં, પણ ઈશારો કરતા હતા એમ કે કદાચ જે લોકો પેલી સ્ટાઇલ વાળા છે બીજી વાળા છે તો એવું થવાનું નહીં હોય, પેલી વાળા પેલા જ રહેવાના. પણ આ મને શીખવાડું સારું, મારે ચા પીવાનું ચાલુ કરવું પડશે રાતના, મારે ફોન કરવાનો. પણ ખૂબ જ એમનું ડિવિઝન છે સારી રીતે મારા એટલીસ્ટ પીરિયડમાં ચાલ્યું છે. અને એ છે બધા યંગ ઓફિસર જે બેઠા છે અહીંયા મારા સહિતનો, તો એમના આપણામાંથી આ બાબતને ઉદાહરણરૂપ ગણીને પ્રેરણા લેવાની જરૂર છે કે સતત તમારે કમિટેડ રહેવું એ એક મુશ્કેલ કામ પણ છે. અને એ માત્ર તમારો સમય નથી આપવાનો, એમાં તમારે તમારો પ્રાણ રેડવો પડે તો એ કામ થાય. આજનો જે કેસની વાત કરે છે તો એ મને પણ સારું નહીં લાગ્યું, પણ બપોર સુધી તો જે આપણે બનાવ બનેલો છે એમાં રોકાયેલા હતા. નિવૃત્તિના દિવસે પણ મેં એમ નથી કીધું, મેં એમને ફોન કરી નથી કીધું કે તમે ત્યાં જજો, આગળ જતા કરજો, કારણ કે સ્વાભાવિક છે આજે 14 દિવસ છે, એમને કંઈ બીજી ઓફિસ વાઇન્ડ કરવાની કંઈ પ્રાયોરિટી હોય, પણ એ છતાં બી ગયા હતા. તો એ જે આ સમર્પણ ભાવથી કામ કરવું એ એક શ્રેય પોલીસ ડિપાર્ટમેન્ટમાં આપણે ગણી શકીએ. જિલ્લા પોલીસ તરફથી શુભેચ્છા આપું છું દિયોર સાહેબ. અને ફેમિલી એમનું ભલે બાકી જે સંતાનો છે એ સેટ છે, પણ એમની સાથે પણ વધારે સમય પસાર કરી શકે એવી જિલ્લા પોલીસ વતી શુભેચ્છા આપું છું. મિત્રો તો એમના જે કીધું એ રીતે હંમેશા સાથે છે. અને મિત્રોને બોલાવી લઈએ તો એમ કહેતા હતા કે સ્ટ્રેસ વયો જાય, પણ અહીંયા આ બધાનો એટલો બધો સ્ટ્રેસ છે કે મિત્રો સ્ટ્રેસમાં આવીએ. હું બોલાવું છું ઘણી વાર, એટલે એ જતા રહે કે આટલો બધો તમારો સ્ટ્રેસ નથી, શેર કરો વાતી નહીં થાય. પણ એ હંમેશા મિત્રો વચ્ચે હસતા રહે એવી ફરી વખત જિલ્લા પોલીસ તરફથી શુભેચ્છાઓ. હું ઈચ્છું કે બીજા બી અધિકારીઓ જે ડિવિઝનમાં એમના હતા એ બધા સાહેબ વિશેની વાત કરે, પરંતુ એમની ખોટ હંમેશા જિલ્લાને ચાલશે એમાં કોઈ સવાલ નથી. લોકો એમને જનતા નાગરિકો પણ યાદ કરશે અને જે અધિકારીઓ એમની સાથે કામ કર્યું છે એ પણ હંમેશા યાદ કરશે એવી રીતે એમણે ફરજ બજાવી છે. કહેવાની જરૂર છે જ નહીં કે હંમેશા આપણે એમની સાથે રહીશું, રહેવાનું જ હોય. અને જ્યારે પણ આપણે પણ એમની કંઈ માર્ગદર્શન, કોઈ માહિતી, કોઈ સપોર્ટની જરૂર હોય તો જિલ્લામાં જ રહે છે તો એ આપણને પણ અનુકૂળતા રહેશે. એનો સંપર્ક કરીને સંવાદ કરી
ફરી વખત હું સમગ્ર જિલ્લા પોલીસ વતી દિવસને શુભેચ્છા આપું છું. એમની કામ કરવાની પદ્ધતિ, એમના ડેડિકેશન અને કમિટમેન્ટમાંથી આપણે બધા પણ ઘણું શીખ્યા છે અને આ બાબત આ સ્મરણો સતત આપણી સાથે જીવનભર રહે એવી શુભેચ્છા. થેન્ક યુ. સાહેબશ્રીને હાર પહેરાવી ત્યારે જયનાથ બોલાવશું. બોલો ભારત માતા કી. આપણે સૌ જોરદાર તાલીઓના ગણગડાટથી આ અવસર વધાવી દઈશું. સાહેબશ્રીનું નિવૃત્તિ જીવન સુખમય રહે એ માટે આપણે સૌ પણ એકવાર જોરદાર કાર્યક્રમના અંતિમ ચરણની સુકાની શ્રી દિયોરા સાહેબના વિદાય સમારંભમાં આણંદ જિલ્લાના એસપી શ્રી જસાણી સાહેબ જેમની પ્રેરક ઉપસ્થિતિ છે, તેમજ ખંભાત ડિવિઝનના એસડીપીઓ શ્રી કુંભાવત સાહેબ, આણંદ ડિવિઝનના એસડીપીઓ શ્રી પંચાલ સાહેબ, એસટીએચસી સેલના ડીવાયએસપી શ્રી પાર્થ ચોગટિયા સાહેબ, તેમજ સાહેબનો પબ્લિક સર્વિસના છેલ્લા દિવસને મેમોરેબલ બનાવવા માટે જે જિલ્લાના પીઆઈશ્રીઓ, પીએસઆઈશ્રીઓ તેમજ સાહેબના ફ્રેન્ડ સર્કલ, પરિવારના સભ્યો અત્રે ઉપસ્થિત થયા છે, એમનું પેટલાદ ડિવિઝન તરફથી હું સૌનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. અને આ પ્રોગ્રામ કરવા માટે જે જગ્યા પ્રોવાઈડ કરી એવા લાલાભાઈ તથા આ પ્રોગ્રામ પતી ગયા પછી આપણે જે સ્વરોચી ભોજન આરોગીશું એમના જે વર્ષોથી પોલીસને પોતાની સેવા આપે છે એવા રોનકભાઈનો આભાર વ્યક્ત કરું છું. અંતમાં મારે આભાર વિધિ કરવા માટે અહીંયા મને માઇક આપવામાં આવ્યું છે, પણ હું એનાથી આયોજક મિત્રોની પરમિશન લઈને બે શબ્દો કહીશ સાહેબ માટે. કારણ કે મારે સાહેબનો લાભ મને બે વખત મળ્યો છે. રાજકોટ સિટીમાં અમારા એસીપી હતા અને પેટલાદ ડિવિઝનના અમારા એસડીપીઓ હતા. તો આજે સાહેબના જાહેર જીવનનો આજે છેલ્લો દિવસ છે, એટલે કે સાહેબ એક પારી પૂર્ણ કરે છે અને પોતાનું નિવૃત્ત જીવન શરૂ કરે છે. આપણે બધા જાણીએ છીએ પૌરાણિક માન્યતાઓ પ્રમાણે કે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે ગજાનન ગણપતિ મહારાજની આરાધના કરવી પડે છે. એવી જ રીતે કોઈ પણ ઘટના, પ્રસંગ કે કોઈ શુભ કાર્યની ભવ્ય પૂર્ણાહુતિ થઈ હોય તો આપણે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની આરાધના કરીએ છીએ. તો અંતે હું શ્રી ગજાનન ગણપતિ મહારાજ, જેના અત્યારે તહેવાર ચાલી રહેલ છે, તેમજ શ્રીપતિ વિષ્ણુ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે સાહેબનું આવનાર જીવન સુખમય, શાંતિમય રીતે અને તંદુરસ્ત રીતે પસાર થાય. બસ જય. આજે જો હું નહીં બોલું તો મારી જાતને માફ નહીં કરી શકતો. મારા બેચમેટ છે 2001ની બેચના, મારા બાજુના સ્કૂલમાં જ હતા, 8 નંબરમાં, મારો 7 નંબરનો સ્કૂલ હતો. અને એમને જે જિલ્લામાં નોકરી કરી ત્યાર પછી એ જિલ્લા અથવા જિલ્લાની બાજુમાં હું નોકરી કરતો અને એમના સ્વભાવથી પરિચય. પૂર્વ કચ્છ, ગાંધીધામ હોય, અમદાવાદ રેન્જના સ્કોડમાં હોય, આણંદમાં હોય, બાજુના જિલ્લામાં હોય એટલે વાતચીત થતી. પરંતુ પર્સનલી અહીં આણંદની અંદર જ્યારે એસડીપીઓ તરીકે હું આણંદ ડિવિઝનમાં અને દિયોરા સાહેબ પેટલાદ ડિવિઝનમાં આવ્યા ત્યારે એમના સ્વભાવથી વધારે પરિચિત થયા. શરૂઆતમાં સર અમે 2 ડીવાયએસપી હતા, બધાની ટ્રાન્સફર થઈ ગઈ હતી. એટલે સાહેબ પાસે પેટલાદ ડિવિઝન અને ખંભાત ડિવિઝન અને મારી પાસે આણંદ ડિવિઝન, ડીવાયએસપી એચક્યુ અને ડીવાયએસપી એસએચ. એટલે અમે 2 જ હતા. તેમ છતાં રજા એમને અમેરિકા જવાનું હોય અથવા તો મારે લંડન જવાનું હોય, દુબઈ જવાનું હોય, રજા બાબતે અમારે કોઈ પણ દિવસે કચાશ રહી નથી. એમને મારો ચાર્જ રાખ્યો હોય અને મેં એમનો ચાર્જ રાખ્યો હોય. બાકી કોઈને ચાર્જ સંભાળવાની
જ્યારે ઇસ્યુ આવતો હોય ત્યારે મોં બગડતો હોય છે. દિયોરા સાહેબે કોઈ દિવસ મોં બગાડ્યું નથી. તત્પર કોઈ પણ કામ હોય એ રેડી હોય. સાથે સાથે મારો થોડો અગ્રેસિવ નેચર છે, જે બધાને ખબર છે. તો માઇન્ડ નેચર રાખવાનું એમની સાથેથી હું શીખ્યો. ક્રાઇમ કોન્ફરન્સમાં પણ મારા બાજુમાં જ બેઠેલા હોય એટલે હું કંઈ બોલવા જવાનો હોય એટલે તરત જ હાથથી દબાઈ જાય કે ભાઈ આપણે નથી બોલવાનું થતું. તો જે અગ્રેસિવ નેચરને કેવી રીતે ડાયલ્યુટ કરવાનો એ પણ હું એમની સાથે શીખેલો છું. એમને એવું કહેજો કે તમે છો એ પ્રમાણે કોઈ પણ કામ સોંપજો અને હું એ પ્રમાણે જ કરીશ. મેં દિયોરા સાહેબને એક પણ કિસ્સાની અંદર આ બાબતે નારાજ કરેલા નથી. આજે જે સ્પીચ આપતા હતા દિયોરા સાહેબ, એ ગળું છે ને એમનું રૂંધાતું હતું. આપણે જો કામ કરેલું છે એમના સુપરવાઇઝર રેડર આપણે બતાવે એ પ્રમાણે આપણે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરીશું તો ડિપાર્ટમેન્ટ ખૂબ જ આગળ વધશે અને આપણે લોકોમાં પણ ચાહના વધશે. મેડમને એમની સાથે અમે લોકોએ ફેમિલી ફંક્શનમાં પણ એટેન્ડ કરેલા છે એટલે એ પણ પરિચિત છે. પરંતુ આ તબક્કે આણંદ જિલ્લા પોલીસ વતીથી અમે મેડમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને ફ્રીડમ આપી અને ત્યાગ આપ્યો, એને કારણે દિયોરા સાહેબ આટલું સરસ કામ કરી શક્યા છે. તો મેડમનો પણ આભાર. આ મિત્રો પણ આવેલા છે, બાકી મોટા ભાગે આવા ફંક્શનમાં પણ બોલાવે તો એ કોઈ પણ કારણસર આવતા નથી હોતા. તો મોટી સંખ્યામાં પણ જે આવ્યા છે એ બદલ તમામનો આભાર. બેચમેટ તરીકે જ્યારે દિયોરા સાહેબ આજે રિટાયર થઈ રહ્યા છે ત્યારે આ રિટાયરમેન્ટના ફંક્શનની અંદર આપ સર્વે પધાર્યા છે અને આટલું સરસ આયોજન કર્યું છે એ બદલ હું બેચમેટ વતીથી દિયોરા સાહેબ વતીથી આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ. ત્યારબાદ દિવાળી એસએસસી વિનંતી કરીશ કે તેઓ સાહેબશ્રીને સ્મૃતિ ભેટ અર્પણ કરી. बदमाश दिल
ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा है अर्ज़ ये दीवाने की जहाँ भोर सुहानी देखी एक रोज वही मेरी शाम हो कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा चल तेरा रहे माँ रंग बिरंगा ऊंचा आसमां से तेरा तिरंगा जीने की इजाजत दे दे या हुक्म शहादत दे दे मंजूर हमें जो भी तू चुने रेशम का हो मधुशाला या कफन सिपाही वाला ओढ़ेंगे हम जो भी तू बुने ओ देश मेरे तेरी शान पे सदके कोई धन है क्या तेरी धूल से बढ़ के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा परिंदा
ગાડી